નમસ્તે ગુજરાત ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમને ખ્યાલ હશે જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા જનધન યોજના અંતર્ગત ગરીબ પરિવાર, મધ્યમ વર્ગના પરિવાર અથવા તો કોઈ પણ એવા લોકો કે જે બેંક એકાઉન્ટ ખોલાવવા માંગતા હોય એવા લોકોને મફત ખાતું ખોલી આપવામાં આવતું હતું, બેંક એકાઉન્ટ છે ખોલી આપવામાં આવતું હતું। હવે તમને ખાસ કરીને આ સમાચાર માહિતીની અંદર જણાવીએ તો જનધન ખાતું યોજના છે એ 2024થી છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને 2024માં એવો નિર્ણય લેવામાં આવ્યો છે જે નિર્ણય છે એ આગામી વર્ષો સુધી એટલે કે 2025-26માં પણ છે એ લાગુ રહેશે। ખાસ કરીને 2025ની સાલમાં એટલે કે 2025ના વર્ષમાં ચાલુ વર્ષમાં છે એ જનધન યોજના અંતર્ગત જો તમારા બેંક એકાઉન્ટમાં નવું ખાતું હોય અથવા તો જૂનું ખાતું હોય તો કોઈ પણ ખાતું હોય જનધન ખાતું તો એમાં ઝીરો બેલેન્સ હશે તો પણ 10,000 રૂપિયા સુધીની સહાયતા મળશે। મિત્રો, તમને ખાસ કરીને જણાવ્યું કે દરેક મહિલાઓને સાથે સાથે દરેક જનધન ખાતા ધારકોને પણ ઝીરો બેલેન્સ એકાઉન્ટ જે છે એ 10,000 રૂપિયાની સુધીની સહાય છે એ લિમિટ મળવાની છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો। એમાં તમારે એક પણ રૂપિયાનો વ્યાજ કે ચાર્જ છે ચૂકવવો પડશે નહીં, કારણ કે જનધન ખાતું યોજના છે એ ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે બનાવવામાં આવેલ ખાતું છે, જેમાં મિત્રો તમને જણાવીએ તો ઝીરો બેલેન્સ હશે તો પણ તમે 10,000 રૂપિયા સુધી છે એ વાપરી શકશો। તો એ જે યોજના છે એમાં જે માહિતી આવી રહી છે એ માહિતી જાણવા માટે આજનો વિડીયો અંત સુધી છેલ્લે સુધી જોતા રહેજો। અને ગુજરાત રાજ્યના જે પણ મિત્રો ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો આવી દરેક માહિતી છે સરકાર દ્વારા જે પણ યોજનાઓ બહાર પાડવામાં આવશે એ સૌપ્રથમ તમને ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર માહિતી છે એ મળી જશે। તો હવે મિત્રો જે માહિતી મળી રહી છે એમાં જનધન ખાતું હશે તો એમાં પૈસા મળશે। હવે જનધન યોજનામાં 10,000 રૂપિયા કેવી રીતે આપવામાં આવે છે, આ યોજનાનો હેતુ શું રહેલો છે, આ યોજનામાં લાભ લેવા માટે વયમર્યાદા શું છે, જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈશે, આ યોજનામાં લાભ શું રહેવા મળી રહ્યો છે, એ દરેક પ્રશ્નોના જવાબ છે આજના વિડીયોમાં જોશું। તો મિત્રો આજનો આ વિડીયો છે અંત સુધી જોતા રહેજો। હવે જનધન ખાતામાં છે એ હવે પૈસા જમા કરી દેવામાં આવશે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે PM જનધન બેંક એકાઉન્ટ યોજના છે એના 10 વર્ષ પૂરા થવા ઉપર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે। જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયા ડાયરેક્ટ તેમના બેંક ખાતાની અંદર આપવામાં આવશે। તેની અંદર સોશિયલ મીડિયામાં દેશવાસીઓને જાણકારી આપવામાં આવી હતી। વડાપ્રધાને કહ્યું કે છેલ્લા એક દાયકામાં 53 કરોડથી વધુ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં 2,31,000 કરોડ રૂપિયા છે એ જમા થઈ ગયા છે। તો મિત્રો અત્યાર સુધીમાં જે જનધન ખાતામાં 53 કરોડ જેટલા ખાતા ખોલવામાં આવ્યા છે એમાંથી ઘણા બધા ખેડૂતો છે, ઘણા બધા સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છે, ઘણા ગરીબ છે, ઘણા મધ્યમ વર્ગના લોકો છે, પરંતુ આ દરેક લોકો અત્યારે જો એમના બેંક એકાઉન્ટમાં ₹0 બેલેન્સ હશે તો પણ 10,000 રૂપિયા સુધીના છે એ રકમ વાપરી શકશે। જનધન ખાતામાં બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેન્કિંગ સિસ્ટમ, બેન્કિંગ સર્વિસ, થાપણ, નાણાંની લેવડ દેવડ, વીમો, પેન્શન વગેરે છે જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। આ ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે। ખાતું ખોલાવવા 10 વર્ષથી વધુ વય ધરાવતી કોઈ પણ વ્યક્તિ છે એ આ યોજના અંતર્ગત જનધન ખાતું ખોલાવી શકે છે। જનધન ખાતું તમારે ખોલાવવું હોય તો કયા ડોક્યુમેન્ટ જોશે એ પણ જાણી લઈએ। તો આધાર કાર્ડ જોશે, પાન કાર્ડ, મતદાર ID કાર્ડ અથવા તો પાસપોર્ટ સાઇઝનો ફોટો, સરનામાનો પુરાવો જોશે, આધાર કાર્ડ, વીજળી બિલ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ, રેશન કાર્ડ, આટલા ડોક્યુમેન્ટ જોશે। એની સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર તો ફરજિયાત દેવો પડશે। આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે નજીકની સરકારી અથવા તો સહકારી બેંકમાં જઈ અને તમારું જનધન ખાતું જો ખોલાવવાનું બાકી હોય તો ખોલાવી શકો। KYC કરાવવાનું બાકી હોય તો તમારે માત્ર ને માત્ર તમારી પાસબુક અને આધાર કાર્ડ લઈને જ જવાનું છે બેંકમાં। હવે આ ફાયદાઓ છે એમાં યોજના સાથે સંકળાયેલા લાભો છે એમાં તમને ખાસ કરીને જનધન ખાતા યોજના અંતર્ગત તમને ખ્યાલ ન હોય કે જનધન ખાતાનો ઉપયોગ શું લેવા થઈ શકે, તો એમાં જમા રાશિ ઉપર તમને વ્યાજ મળે, એટલે કે તમે સેવિંગ એકાઉન્ટમાં જમા પૈસા રાખો છો તો તમને એના ઉપર થોડું ઘણું વ્યાજ મળે। 28 ઓગસ્ટ 2018 પહેલાં 1 લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ હતું, જેને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો આપવામાં આવે છે। 30,000 રૂપિયાનું જીવન વીમા કવચ આપવામાં આવે છે। ભારતભરમાં સહેલાઈથી રકમ ટ્રાન્સફર કરી શકાશે। સરકારી યોજનાઓના લાભાર્થીઓને તેમના જે કામ છે એ કામમાં આ જે બેંક એકાઉન્ટ તરફથી છે એ લિમિટ આપવામાં આવે છે, લિમિટનો પણ ઉપયોગ કરી શકાય। 6 મહિના સુધી ખાતામાં સંતોષજનક લેવડ દેવડ પછી ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવે છે। જે પહેલાં 5,000 રૂપિયાની લિમિટ હતી એમાં હવે વધારો કરી અને 10,000 રૂપિયા છે એ ઓવરડ્રાફ્ટની લિમિટ કરી દેવામાં આવી છે। પેન્શન તથા વીમાની સુવિધા મળી શકે, રૂપે ડેબિટ કાર્ડની સવલત પણ આપવામાં આવે અને આવી દરેક માહિતી છે એ અંતર્ગત તમે છે એ જનધન ખાતું ખોલાવવાનું બાકી હોય તો ખોલાવી શકો છો।
તો મિત્રો જનધન ખાતામાં છે એ સરકાર તરફથી અને બેંક તરફથી જે જનધન ખાતા ધારકો છે એમના માટે ખૂબ જ ઉપયોગી છે એ લિમિટ આપવામાં આવે છે અને જે સેવાઓ છે પૂરી પાડવામાં આવે છે, જેમાં મોટાભાગની સેવાઓ છે એ લોકોનો ઉપયોગ કરી રહ્યા છે. જનધન બેંક એકાઉન્ટ નિમિત્તે છે એ ઘણા બધા લોકો પોતાના બેંક ખાતું પણ ખોલાવી રહ્યા છે અને જનધન ખાતામાં પૈસા પણ જમા કરી રહ્યા છે. તો જો તમારે આ યોજના અંતર્ગત વધારે સમાચાર માહિતી જોઈતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો.